લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે. લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. તવ દીધેલા દુઃખો પાછળ તારી દ્રષ્ટિ લાંબી. તવ દીધેલા દુઃખો પાછળ તારી દ્રષ્ટિ લાંબી. નાનકડી બુદ્ધિ મારી ના તારી નજરને આંબી. નાનકડી બુદ્ધિ મારી ના તારી નજરને આંબી. હું જાણું ના દુઃખો પાછળ જીવન વિકસશે. હું જાણું ના દુઃખો પાછળ જીવન વિકાસ છે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે શક્તિ દુઃખોથી નાદીન બનીને ભાગું. દેજે શક્તિ દુઃખોથી નાદીન બનીને ભાગું. કંટાળું ના કદી જીવનથી એવી ભક્તિ માગું. કંટાળું ના કદી જીવનથી એવી ભક્તિ માગું. સુખો દુઃખો જીવન સાગર કેરા સ્પંદન છે. સુખો દુઃખો જીવન સાગર સ્મરા સ્પંદન છે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. સંચિત કર્મો કેરા ફળને કોઈ શક્યું ના ટાળી. સંચિત કર્મો કેરા ફળને કોઈ શક્યું ના ટાળી. ભોગવવા એ અનિવાર્ય છે કોઈ શકે ના ખાળી. ભોગવવા એ અનિવાર્ય છે કોઈ શકે ના ખાળી. માગો ના મુક્તિ પણ સેવાની શક્તિ દે. માગુ ના હું મુક્તિ પણ સેવાની શક્તિ દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. તારી ગીતા ગંગા આશ્વાસન અવિરત ધારા. તારી ગીતા ગંગા આશ્વાસનની અવિરત ધારા. દૂર થયા છે જીવનથી અણસમજતણા અંધારા. દૂર થયા છે જીવનથી અણસમજ કહેવાય અંધારા. ભવ ભવ તારો ખોળો ખૂંદો એવી ભક્તિ દે. ભવ ભવ તારો ખોળો ખૂંદો એવી ભક્તિ દે. જે આ કરી શિક્ષા પણ માં બનીને દે. દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે. જે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે. લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે.
બ્રહ્માર્પણ બ્રહ્મહાવિ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માર્પણમ બ્રહ્મહાવિ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્માર્પણ બ્રહ્મહાવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મેવ તેન કર્તવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્માર્પણમ બ્રહ્મહાવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મવેદેન કર્તવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞ દેવમેવાપરે યજ્ઞ દેવમેવાપરે યજ્ઞ દેવમેવાપરે યજ્ઞ યોગિના પર્યુપાસતે યોગિના પર્યુપાસતે યોગિના પર્યુપાસતે યોગિના પર્યુપાસતે દેવમે પાવરે યજ્ઞ યોગિનં પર્યુપાસતે દેવમેવાપરે યજ્ઞ યોગિના પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞેનેવોપજુહ્યતિ યજ્ઞેનેવોપજુયવે યજ્ઞેનેવોપજુહ્યતિ યજ્ઞેનેવોપજુર્યતિ બ્રહ્માજ્ઞાપરે યજ્ઞ યજ્ઞેનેવોપજુહ્યતિ બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞનેવોપરોજ્યતિ દેવમેવાપરે યજ્ઞ યોગિના પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞેનોવપુજુહ્યતિ દેવમેવાપરે યજ્ઞ યોગિના પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞેનેવોપજુહ્યતિ 24-25 સાથે બ્રહ્માર્પણમ બ્રહ્મહાવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞ
યોગીના પર્યુપાસતે બ્રહ્માજ્ઞાપરે યજ્ઞ યજ્ઞેનોપજોયતિ યજ્ઞેનોપજોયતિ હરિ ઓમ. વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતં બ્રહ્મેવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના. અર્પણ બ્રહ્મ હવિ. અર્પણ એટલે જેના વડે અર્પણ કરાય છે તે. સુખ એટલે સુવા આદિ પાત્રો. બ્રહ્મ હવિ એટલે બ્રહ્મ છે. હવન કરવા માટેનું દ્રવ્ય તલ જવ ઘી વગેરે પણ બ્રહ્મ બ્રહ્મણા બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ એ બધું બ્રહ્મ જ છે. બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ જ છે. આવો યજ્ઞ કરનારા સમાધિના તેન ગંતવ્ય બ્રહ્મ એવ. એટલે જે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ થઈ ગઈ છે તેના દ્વારા મળતા પાત્ર એટલે કે ફળ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ એટલે ભગવાન. આખું આ બધી જે હોમમાંની જે વસ્તુ બધી છે ને એ બધું બ્રહ્મ જ છે એવું કહેવાનો અર્થ થાય. અર્પણ એટલે જેના વડે અર્પણ કરાય છે. જે સુખ સુવા આદિ પાત્રો પણ બ્રહ્મ જ છે. હવન કરવા માટેનું દ્રવ્ય એટલે કે તલ ઘી જવ વગેરે બ્રહ્મ જ છે. તથા બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ જ છે. આવો યજ્ઞ કરનાર જે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ લાગી ગઈ છે તેના દ્વારા મળવા પાત્ર ફળ પણ બ્રહ્મ જ છે. કર્મ બધું બ્રહ્મ અને કર્મ દ્વારા ફળ મળે એ પણ બ્રહ્મ છે. એમ આ શ્લોકની અંદર ભગવાને કીધું. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 231મો દિવસ. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 23મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ પૂર્ણ રીતે વિલીન થઈ જાય. ભગવાન કે મારી અંદર બધા વિલીન થઈ જાય. મન મને આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી અને સતત મારી અંદર જ જેની આવી રીતની મમત્વ લાગ્યું છે ને એ બધા મને જ પામી જાય છે. એટલે ભગવાનને કોણ પામે એ ભગવાને પોતે જ પોતાના મુખેથી અર્જુનને આ વાત આપણે શુક્રવારે સમજતા હતા. ભગવાન કહે છે કે હે પાંડુ પુત્ર, જે કેવળ મારા જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનાર છે. મારા ખાતર જ સર્વ કર્મો સઘળા કર્મો કરનાર છે. એટલે કે કર્મો કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે. એ અનન્ય ભક્તિયુક્ત
માણસ મને જ પામે છે. ભગવાને પામવા માટેનો રસ્તો ભગવાને અહીંયા ખુલ્લો મૂકી દીધો. જેમ એક્સપ્રેસ વે ઉપર ખુલ્લો મૂકે ને ભાઈ, આવતીકાલથી કિમથી તમે જઈ શકશો, બરાબર. એવી રીતે ભગવાને ખુલ્લો મૂકી દીધો રસ્તો. કેવો કે મારા સુધી જો તમારે આવવાનું હોય તો આટલા રસ્તાઓ છે ભાઈ. એ રસ્તામાંથી કોઈ પણ એકાદો રસ્તો પકડી અને તું મારી સુધી આવી શકે છે. બહુ સરસ આ શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ બધી વાતો સમજાવે છે. આમ ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ પોતાના સ્વમુખે બોલી રહ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગવાયેલી છે. ક્યાં? આપણે જેનો અત્યારે અભ્યાસ કરી છે એ ગીતા ક્યાં ગવાણી? તો કે કુરુક્ષેત્રના રણાંગણમાં. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગવાયેલી છે, છતાં કેટલાક વિનોદી લેખકો, કેટલાક કવિઓ અને કેટલાક તત્વજ્ઞ દાર્શનિક મહાપુરુષો તેને લગ્ન પ્રસંગ સાથે સરખાવે છે. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતાને કેટલા રમૂજ લેખકો હોય ને, બધા તત્વદર્શી, બધા સંતો મહાનતો, એ શું કહેવાય કાવ્યના રૂપની અંદર, પદોના રૂપની અંદર, પછી આવા શું કહેવાય સ્તોત્રના રૂપની અંદર એ ભગવાનની સાથે અહીંયા અર્જુનનો લગ્ન થયો ને એના દ્વારા જે પુત્ર થયો ને એનું વર્ણન રમૂજની અંદર ઘણા બધા કવિઓ કરતા રહેલા છે. શું કરે છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા છેલ્લે જીવ અને ભગવાનનું લગ્ન થાય છે. બેન, કેવું? જીવ અને ભગવાનનું લગ્ન થાય છે, ભગવાનનું લગ્ન થાય છે એમ કેટલાક લોકો, આવા કવિઓ, તત્વજ્ઞ અને લેખકો પોતાની કલમ. અર્જુનને વિષાદ થયો એટલે અર્જુન પાર્થનો વિષાદ નામનો છોકરો, એમ પાર્થનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા. કેવી? કારણ કે વાણીથી જ એને પાછો લડવા માટે પ્રેરિત કરે છે ને. એક વિષાદમાં ડૂબેલો અર્જુન છે અને વાણી દ્વારા ભગવાન એને ઉત્તેજિત કરી અને લડવા માટે ઉત્સાહપૂર્વક તૈયાર કરે છે. એટલે અર્જુનનો વિષાદ હતો, એ અર્જુનનો દીકરો, અને એ દીકરાની સાથે ભગવાને વાણી રૂપી આવી રીતનો ધોધ વરસાવી અને અર્જુનના વિષાદ સાથે એણે લગ્ન કરી દીધા. એટલે અર્જુનનો વિષાદ નામનો છોકરો અને ભગવાનની વાણી નામની કન્યા, એ બેયનું લગ્ન થાય છે. કેવું? આ કવિઓ લખે છે બધું. એટલે કે પાર્થનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા, એ બંને પરિણા અને તેના રૂપે નિર્માણ થઈ શ્રીમદ ભગવદ્ ગીતા. એમાંથી જન્મ કોનો થયો? શ્રીમદ ભગવદ્ ગીતા. આમ આપણા કવિઓ, તત્વદર્શીઓ ઘણીવાર રમૂજની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા આવી કેમ, તો રમૂજની અંદર ઘણીવાર આવી રીતની વાત કરે છે. તેથી આ કવિઓ લખે છે, પાર્થ પુત્રો વિષાદોસ્તિ વાકન્યા પરમાત્મના તાભ્યામ ઉભાભ્યામ વેજાતા સા ગીતા લોક પાવની. અર્જુનનો વિષાદ નામનો છોકરો અને ભગવાનની વાણી નામની કન્યા અંતે બે પરણી ગયા અને એમાંથી જે બાળક જન્મ્યું એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. બરોબર ને? આ ઘણા લેખકો આવી રીતે કેવું કે પાર્થ પુત્રો વિષાદોસ્તી, એટલે અહીંયા વિષાદ નામનો જે દીકરો છે ને એ પાર્થનો પુત્ર છે. પછી વાક કન્યા પરમાત્મા, વાણી જે છે ને એ પરમાત્માની કન્યા છે. એટલે બંને પરણી ગયા અને એમાંથી શું નીકળ્યું તત્વજ્ઞાન? તો કે ગીતા. એ જ ગીતાનું અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. કુરુક્ષેત્રના મેદાનમાં આવી રીતે ગીતાનો જન્મ થયો. આમ ઘણા વિનોદી, તત્વદર્શી તેમજ દાર્શનિક લોકો માને છે અને તેના ઉપર કવિઓ તૂટી પડી ઘણા બધા કાવ્યો, ઘણા બધા આવી રીતનું ઘણું બધું લખાણ એ બધાએ લખ્યું છે. બરાબર? એટલે વિનોદની અંદર પણ અહીંયા શું કહેવાય, પરમાત્મા નામની કન્યા અને વિષાદ નામનો છોકરો, એ બેયના લગ્ન થયા અને એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણને મળી. એમ કે તેથી શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવા માટે આપણે થોડોક ઊંડો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. અહીંયા અત્યારે આપણે 24મો ચોથા અધ્યાયના 24મા શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં જે બ્રહ્મ એટલે ભગવાનના માટે જે કંઈ હવન કરવામાં આવે છે ને તે બધું યજ્ઞ જ છે. પછી હોમની અંદર કિંમતી વસ્તુ પણ જો આપણે હવન કરીએ ને તો પણ એ બધું બ્રહ્મ રૂપ જ છે. એમ ભગવાનને આ શ્લોકમાં, અહીંયા 24મા શ્લોકની અંદર ભગવાન આ જ વાત કરે છે
એનો આપણી બુદ્ધિ અનુસાર આપણે આજે અભ્યાસ કરવાનો છે. બ્રહ્માર્પણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ જ છે. હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ જ છે. બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમરૂપી ક્રિયા પણ થાય છે. તે બધી ક્રિયા પણ બ્રહ્મ જ છે. અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બરાબર, બધું ફળ પણ બ્રહ્મ અને ક્રિયા પણ બ્રહ્મ. બરાબર, તો આ શ્લોકને આજે આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 23મા શ્લોકથી 30 શ્લોક સુધી જે યજ્ઞોનું વર્ણન ભગવાનને જે કરવાના છે એનો આજે આપણે વિચાર કરવાના છે. બરાબર, અહીંયા ફરીથી ભગવાને અહીંયા 7 શ્લોકની અંદર યજ્ઞનું પ્રકરણ પાછું ખોલ્યું. આગળ તો ખોલ્યું જ હતું 3જા અધ્યાયમાં. બરાબર ને, યજ્ઞની ઘણી બધી વાતો ભગવાને 3જા અધ્યાયમાં કરી, પણ 4થા અધ્યાયમાં 7 શ્લોકની અંદર 23 થી 30 એટલે 7 શ્લોકની અંદર હવે આપણે યજ્ઞ પ્રકરણ ભગવાને અહીંયા શરૂ કર્યું છે. હોમમાંની વસ્તુ એ પણ બ્રહ્મ છે અને અંદર રહેલા કિંમતી વસ્તુનું જે હવન થાય છે એ પણ બ્રહ્મ છે અને એનું જે ફળ પ્રાપ્ત થાય છે ને એ પણ બ્રહ્મ છે. તો યજ્ઞનું મહત્ત્વ ભગવાને આ 24મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે 23 થી 30 આ જે 7 શ્લોક છે ને એ આખા યજ્ઞ પ્રકરણથી ભગવાને કાંઈક જુદી દ્રષ્ટિથી યજ્ઞને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 3જા અધ્યાયમાં જે યજ્ઞનું પ્રકરણ ભગવાને જે શરૂ કર્યું હતું એમાં એ રીતની બધી વાતો તો અહીંયા થોડીક વિશેષ પ્રકારે યજ્ઞનું મહત્ત્વ ભગવાન 7 શ્લોકમાં સમજાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તેથી કહે છે 23મા શ્લોકથી 30મા શ્લોક સુધી જે યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે તે બધા કર્મ યોગીની અંતર્ગત છે. અને આવા 7 શ્લોકનું વર્ણન હવે આપણે આ પ્રકરણમાં જોવાના છીએ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે બ્રહ્મ કર્મમાં જેની સમાધિ થઈ ગઈ છે તે બ્રહ્મરૂપ જ થયો સમજો. બ્રહ્મ કર્મની અંદર જે લાગી ગયો છે અથવા એમાં જ જેની સમાધિ લાગી ગઈ છે ને એને તમે બ્રહ્મ જ સમજો. એટલે બ્રહ્માર્પણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો. બ્રહ્મ શબ્દ આ શ્લોકમાં ઘણા શબ્દો બ્રહ્મના શબ્દો એની અંદર આવે છે. બ્રહ્માર્પણ એટલે કે અર્પવાની ક્રિયા તે બ્રહ્મ છે. બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મ હવન કર્યું. બ્રહ્મ કર્મ સમાધિના જેની બ્રહ્મ કર્મમાં સમાધિ લાગી છે તેને બીજું કંઈ રહ્યું નહીં, ફક્ત બ્રહ્મ અને પોતે જ. આવા જે મહાપુરુષો જગતમાં થઈ ગયા એનું વર્ણન ભગવાન કરે છે. બ્રહ્મેવ તેન ગંતવ્યમ તેનું થવું બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપ થવું એટલે કર્મ પણ નહીં અને અવિદ્યા પણ નહીં. અવિદ્યાના પરિણામો એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહયતી. આ સ્થિતિ આવી જાય. ગયા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે યજ્ઞ માટે આચરણ કરવાવાળાનું સમગ્ર કર્મ ભગવાન ઉપાડી લે છે. યજ્ઞ જો કરતો હોય તો યજ્ઞની અંદર જે કાંઈ ફળ મળે છે અથવા જે કાંઈ ક્રિયાઓ થાય છે ને એ બધી ભગવાન ઉપાડી લે છે. તેથી જ યજ્ઞનું મહત્ત્વ આવ્યું છે. તેથી ગયા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે યજ્ઞ માટે આચરણ કરવાવાળું જે સમગ્ર કર્મ છે તે ભગવાન ઉપાડે છે. યજ્ઞ કિમરૂપ છે? યજ્ઞ કરવાની માનસિક સ્થિતિ શું હોય છે? આ 2-3 પ્રશ્ન આ શ્લોકમાંથી આપણે સમજવાના છે કે ભાઈ બ્રહ્મ શું છે, યજ્ઞ શું છે, કિમ બ્રહ્મ એટલે બ્રહ્મ કોને કહેવાય, યજ્ઞ કોને કહેવાય, એની ઊંડાણથી વાતો ભગવાન અર્જુનને આ વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત છે અર્પણ ક્રિયા બ્રહ્મ, હવનની વસ્તુ બ્રહ્મ. બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મે જ હવન કર્યું છે એટલે કે સાધનામાં, સાધ્યમાં અને સિદ્ધ ફળ કૃતિમાં બધે ઠેકાણે આવી બ્રહ્મરૂપતા આવી ગઈ તે બ્રહ્મરૂપ જ કહેવાય. બધી રીતે બ્રહ્મની સ્થિતિ આવી ગઈ. સાધનામાં પણ બ્રહ્મરૂપ, બરાબર. પછી
જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એમાં પણ બ્રહ્મરૂપ, અને જે કૃતિ થાય છે તે બધે ઠેકાણે બ્રહ્મ. હું જે કાંઈ કરું છું, ખાઉં છું, પીવું છું, ઉઠું છું, હવન કરું છું, જે કાંઈ કરું છું ને એ બ્રહ્મરૂપ છે. આવી જેની સ્થિતિ થઈ ગઈ છે ને એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર 24મા શ્લોકમાં કરેલું. બ્રહ્મરૂપ બધી જ પ્રકારની સ્થિતિ. સવારે 4 વાગે પથારીમાં જાગીને રાતના 10 વાગ્યા સુધી જે કાંઈ આપણી ક્રિયાઓ ચાલતી રહેલી છે એ જો બ્રહ્મરૂપ હોય તો બ્રહ્મરૂપી યજ્ઞનું ફળ ભગવાન કે હું પોતે જ છું. એટલે હું જે કાંઈ ક્રિયા દંત ધાવનથી શરૂઆત કરીએ, આપણે ઘણીવાર કહીએ ને કે આપણે ઉઠવાની જે ક્રિયા છે એ દંત ધાવનથી શરૂઆત થાય. દંત ધાવન શા માટે કરવાનું? તો ડૉક્ટરો કહે છે ભાઈ તમારા શું કહેવાય મોઢાની અંદર ઘણા બધા કણ રહી ગયા હોય છે જમતી વખતે, એ બરાબર સાફ ન થયા તો દાંતની અંદર એવો સડો પેદા કરે છે. તેથી તમારે રોજ દાંતણ અથવા દંતમંજન અથવા બ્રશ કરીને તમારે સૂવું અને ઉઠીને પણ બ્રશ. શા માટે? એ આરોગ્યની દૃષ્ટિએ ઘણીવાર લોકો અથવા ડૉક્ટરો આપને સમજાવતા હોય છે. ગીતાકાર પણ આપણે એ જ વાત સમજાવે છે, પણ એ ભક્તિના 2 ટીપા નાખે છે. કેવા? દાંત તો સાફ થાય છે, અંદર રહેલા કણો દૂર થાય છે, દુર્ગંધ મોઢામાંથી જે આવે છે એ બધું દૂર તો થાય છે, પણ અહીંયા આપણા ગીતા વધારે એક શબ્દ ઉમેરીને કહે છે કે તમે જે કંઈ ક્રિયા કરો ને એ બ્રહ્મરૂપ ક્રિયા કરો. એમ ભગવાનનું અહીં કહેવાનું. બ્રહ્મરૂપ ક્રિયા એટલે હું જે દંત ધાવન જે કરું છું ને એ મોઢેથી મારો ભગવાન બોલવાનો છે, એ મોઢેથી મારો ભગવાન ખાવાનો છે. એટલે દાંતણ કરવું અથવા દંતમંજન કરવું ને એ આપણું યજ્ઞ બની જાય છે. ભગવાન આ જ વાત સરળ સમજાવવાના. યજ્ઞ એટલે શું છે? યજ્ઞની અંદર હોમવાની વસ્તુ કઈ છે? અને યજ્ઞ એટલે કે યજ્ઞ કરે એટલે બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે. એ બધી વાતો ભગવાને આ શ્લોકની અંદર કરી છે. તેથી દંત ધાવન કરતી વખતે, દાંતણ કરતી વખતે માણસે એ જ વિચાર કરવાનો છે કે જે હું દંતમંજન દાંતણ કરી રહ્યો છું એ મોઢેથી આખો દિવસ ભગવાન બોલવાના છે અને ભગવાન ખાવાના પણ આ જ મોઢેથી છે. તે ભગવાનને મારે જો જમાડવાના હોય તો એ વસ્તુ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. જેમ પદાર્થ આપણા શુદ્ધ અને પવિત્ર હોય એમ જે ક્રિયાથી અથવા જે મોઢાથી હું જે ચાવવાની પ્રક્રિયા જે કરું છું ને એ પણ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. તેથી ભગવાન તમે મારા મોઢેથી જમવાના છો, તમે મારે મોઢેથી બોલવાના છો, તેથી અત્યારે હું દાંતણ કરી રહ્યો. આ ભાવના જો દંતમંજન કરતી વખતે આવી જાય તો એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં. યજ્ઞ એટલે આ ભગવાન અત્યારે આ જ સમજાવે છે કે યજ્ઞ એટલે શું છે કે તમે કોના માટે? તો કે મારો ભગવાન મારા મોઢે જ બોલવાનો છે. તો મારા મોઢેથી ભગવાન બોલવાના હોય તો એ મોઢું મારે શુદ્ધ સ્વચ્છ અને પવિત્ર રાખવું. આ જો આપણી ભાવના હોય ને તો આપણે જે દાંતણ કરીએ છીએ ને એ દાંતણ પણ આપણો યજ્ઞ બની જાય છે. એટલે 24 કલાકની વાત કરે ને કે હાલતા ચાલતા બોલતા બધી રીતે ભગવાનને સાથે રાખે. આવું જો બધા લોકો કરવા લાગે તો વ્યવહાર હાલે? 24 કલાક ભગવાન ભગવાન કરે, હાથમાં માળા લઈને બેસી જાય કે ભગવાન સિવાય કાંઈ બીજું, તો એનો વ્યવહાર પણ ચાલતો નથી. એને આવી રીતના યોગક્ષેમ છે પણ એ ચાલતો નથી. તો ભગવાને તો અહીં કીધું છે હાલતા ચાલતા બોલતા જે બ્રહ્મરૂપ થઈ ગયો છે અને મારી જ અંદર જે મન લગાડી દીધું એ બધા બ્રહ્મરૂપ થઈને મારી પાસે આવતા રહેલા છે. તો આ અર્થ શું હોય? એનો અર્થ આ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો એ ક્રિયા હું ભગવાનના માટે કરું છું. એટલે જૂના કાળમાં કે અત્યારે પણ ઘણા લોકોના ઘરની અંદર એક પદ્ધતિ છે કે કોઈ પણ નવી વસ્તુ આવે ને તો પહેલાં ભગવાનને અર્પણ કરી અને પછી ભોગવવાની કે ખાવાની શરૂઆત. નવી કાપડની જોડી લેવા બરાબર, પહેલાં ભગવાનને અહીંયા મૂકવાની કે ભગવાન તારી કૃપાથી આવી છે, અને પછી ભલે સીવડાવીને પહેરો. પછી આપણે કાંઈ ફળ લાવ્યા હોય માર્કેટમાંથી તો એ ભગવાનને અર્પણ કરો કે ભગવાન તારી કૃપાથી આવ્યું છે બરાબર. તો આ બધું શું છે? આને કહેવાય બ્રહ્મ ક્રિયા. એટલે 24 કલાક કાંઈ ભગવાન ભગવાન કરતાં બેસવું નથી, પણ મને જે કાંઈ ભૌતિક પદાર્થો જે કાંઈ મળે છે ને એ ભગવાન કૃપાથી મળતા રહેલા છે. તો જેની કૃપાથી મને મળે છે એને અર્પણ કરીને જો આપણે જમીને તો એ આપણો યજ્ઞ થઈ જાય. એમ આ શ્લોકમાં કહેવા માગે. યજ્ઞ એટલે કાંઈ સ્વાહા સ્વાહા કરતાં બેઠું બેઠું જ રહેવાનું. હાલો લાવો તલ ને બધા જવ લાવો ને ઘી લાવો ને બ્રાહ્મણને બોલાવો ને મંત્રો બોલો. એટલે આપણે એ યજ્ઞની ભગવાન અહીં વાત કરતા નથી. આપણી જે પ્રત્યેક જે ક્ષણ અને પ્રત્યેક જે ક્રિયાઓ છે ને એને બ્રહ્મરૂપ બનાવવાનો પ્રયત્ન કરવો. ખાવું પીવું, હરવું ફરવું, ધંધો નોકરી જે કાંઈ છે ને
એને બ્રહ્મરૂપ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને યજ્ઞ કહેવાય છે. અને આ યજ્ઞની અંદર હોમમાં જે વસ્તુ આવે છે, ઇન્દ્રિયો આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મ, એની અંદર જે હોમ થાય છે ને, અને એ 5 જ્ઞાનેન્દ્રિય કર્મ ઇન્દ્રિયનો ઉપયોગ કરી અને જે કાંઈ ફળ પ્રાપ્ત થાય છે ને, એ ફળ પણ હું જ છું એમ ભક્તિ તો જ આપણે કરીએ કે ને. આપણે કોઈ પણ કૃતિ કરવાની હોય તો અંદર વિશ્વંભર આવીને બેઠો છે, તેથી આપણે બધી પ્રકારની કૃતિ કરીએ છીએ. તેથી અહીં કહે છે કે અર્પણ ક્રિયા બ્રહ્મ. કેવું? અર્પણ ક્રિયા બ્રહ્મ, હવનની વસ્તુ બ્રહ્મ, બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મ જ હવન કર્યું. એટલે કે સાધનામાં, સાધ્યમાં આપણે સાધના કરવા માટે બેઠા હોય ત્યારે પણ હું જે કાંઈ કરું છું બ્રહ્મને માટે કરું છું એમ. એટલે કે સાધનામાં, સાધ્યમાં અને સિદ્ધ ફળમાં અને કૃતિમાં બધે ઠેકાણે આવી બ્રહ્મરૂપતા આવી ગઈ તો તે બ્રહ્મરૂપ જ બની ગયો છે. બ્રહ્મરૂપ જો બનવાનું હોય તો એમાં કાંઈ બીજી કાંઈ અગવડ છે નહીં. આપણી જે પ્રત્યેક ચાલુ જે કાંઈ ક્રિયાઓ છે ને, એને આપણે ભગવાન રૂપ બનાવવાની એમાં શ્લોક. તેથી કર્મ, અવિદ્યા અને કર્મના પરિણામો ભોગવવા એવું કંઈ તેને માટે રહ્યું નહીં. બ્રહ્માર્પણ, બ્રહ્મને અર્પણ કરી દીધું એટલે જે કાંઈ કર્મ કરે ને એ કર્મમાં એ બંધાઈ જતો. કર્મમાં બંધાય ક્યારે? મેં કર્યું, મારું કર્મ છે, મેં પુરુષાર્થ કર્યો, મને આ મળ્યું છે, એટલે એ કર્મની સાથે માણસ બંધાઈ જાય છે. પણ બ્રહ્મને અર્પણ કરીને જે કાંઈ ફળ મળે છે ને, એ ફળ ભગવાનને જો અર્પણ કરે તો એ જીવ ભગવાન એટલે કે જીવ સમાજની અંદર બંધાતો નથી અને મુક્ત જીવન છે એવું કહે છે. તેથી યજ્ઞાયા ચરત કર્મ. એક વાત ભગવાને આ શ્લોકમાં આ વાત કહી કે જે કૃતિ ભગવાનને માટે થઈ હશે તે બધી જ કૃતિઓ યજ્ઞ છે. જે કૃતિ ભગવાનના માટે થઈ છે તે બધી જ કૃતિઓ કેવી છે? યજ્ઞ. ખુરશી જે પાથરવી ને એ પણ આપણો યજ્ઞ છે. શા માટે? ખુરશી પાથરવાથી મને હું લાભ થાય, હું ફળ મળે એની કોઈ અપેક્ષા મારી. નાનું એવું કામ કરતા આવીશું, ઝાડુ હાથમાં લઈને આપણે આ બધું સાફ કરતા આવીશું તો એ બધું બ્રહ્મરૂપ ક્યારે થાય? કે આમાં મને કશું જ મળવાનું નથી, પણ હું જે કાંઈ કર્મ કરું છું ને એ ભગવાનને આનંદ થાય, ભગવાન રાજી થાય એટલા માટે હું કર્મ કરું છું. તેથી એટલે જ આપણે સામાન્યમાં સામાન્ય દંત ધાવન કૃતિ શા માટે કરીએ છીએ? તે પ્રભુ આ મોઢેથી ખાવાના છે, તેથી હું દાંતણ કરું. આ જ ભાવના રાખવાની. શરીર વિસળવાનું નથી, પણ ગંગા, યમુના, સરસ્વતી બધી નદીઓ મારા ડોલના પાણીમાં તમે આવો અને મારા શરીરને પવિત્ર અને સ્વચ્છ બનાવવાનું. આ ભાવના કરીને ગંગાને યાદ કરી, યમુનાને યાદ કરી, સરસ્વતીને યાદ કરી, નર્મદા કે તાપીને યાદ કરીને જો આપણે સ્નાન કરીને તો એ વિસળવાને બદલે આપણું શરીર કેવું થઈ જાય? પવિત્ર થઈ યજ્ઞ રૂપ બની જાય. ચાલે યજ્ઞ રૂપ બનાવવાની ચાવી ભગવાને આ શ્લોકની અંદર આપણને સમજાવી છે. તેથી સામાન્ય કૃતિથી શરૂઆત કરી અને રાતના 10 વાગ્યા સુધી સૂઈએ ત્યાં પ્રત્યેક કૃતિની અંદર બ્રહ્મને વચ્ચે રાખીને કરવાનો જો પ્રયત્ન કરશું તો બધા જ કર્મો જે કર્યા છે 24 કલાકમાં એ આપણા યજ્ઞ બની જશે. બ્રહ્મરૂપ બને એટલે એમાં બંધન આવતું નથી. બંધાય ક્યારે? મમત્વ ઊભું થાય તો, આસક્તિ ઊભી થાય ને કોઈ પણ કર્મ કર્યા પછી એની અંદર જો આસક્તિ ઊભી થાય તો માણસ 100% બંધાઈ જાય છે. પણ હું બ્રહ્મને અર્પણ કરવા માટે આ કર્મ કરું છું એવી જો આપણી ભાવના હોય ને તો એ આપણું કર્મ પણ બ્રહ્મ થઈ જાય. સમજો કે બહેનો સવારે, બપોરે ને સાંજે રોટલી, દાળ, ભાત, શાક બનાવતા હોય, બરાબર, મન ભગવાનની અંદર રાખીને કે આ જે જમવાના છે ને એ મારો પતિ, મારો દીકરો કે મારી પુત્રવધુ જમવાના નથી, પણ એ બધા ભગવાન જમવાના. એની અંદર રહેલો જે ભગવાન છે ને એને જમાડવા માટે હું આ રસોઈ બનાવું છું. આવી જો ભાવના હોય ને તો રસોઈ બનાવી પણ યજ્ઞ બની જાય છે. શું છે? હું કોના માટે બનાવું છું? કે અમારા પરિવારમાં 5-7 જે સભ્યો છે ને એ બધામાં વિશ્વંભર આવીને જેમ મારી અંદર ભગવાન બેઠો છે એમ એની અંદર પણ બેઠો છે. મારે એની અંદર રહેલા પરમાત્માને મારે જમાડવાના છે. આ ભાવનાથી જો રોટલી વણાતી હોય ને તો એ પણ આપણો યજ્ઞ બની જાય છે. હવે આમાં ક્યાં બ્રાહ્મણને બોલાવવાના, ક્યાં હવન કુંડ કરવાનો અને ક્યાં મંત્ર બોલવાના? આવ્યું કાંઈ? આમાં આવ્યું ને. ભગવાને આ બહુ સ્પષ્ટ વાત કરી છે. કર્મને બ્રહ્મરૂપ બનાવી ગયું. જે કર્મ કરો ને એ બ્રહ્મરૂપ થઈ જાય. એ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવા માગે છે. એટલે
કાંઈ ભક્તિ કાંઈ બહુ અઘરી નથી, કાંઈ બહુ શું કહેવાય બહુ એટલી શું કહેવાય ઊંચે જાય લઈ જાય એવી હેલામાં હેલું છે. પણ ઘણીવાર આપણને ઘણા શ્લોકો ન સમજાવતા આપણે એમ થાય કે આ તો યજ્ઞ એટલે તો મોટો મંડપ બાંધવો પડે, બ્રાહ્મણોને બોલાવવા પડે, સવારે 9 વાગ્યાથી કરેલો યજ્ઞ સાંજે 5 વાગે આહુતિ આપીને ત્યારે બધું થાય છે. ખરી હકીકત એ તો હશે જ, એમાં કાંઈ આપણે ના પાડતા નથી. પણ મૂળ વાત એ છે કે દરેક કર્મને યજ્ઞરૂપ બનાવવાનો માણસ જો પ્રયત્ન કરે ને તો એનું ફળ પણ બ્રહ્મ જ છે, એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. તેથી સામાન્ય વસ્તુથી શરૂઆત કરી અને બધી જ વસ્તુની અંદર બ્રહ્મને બોલાવવાનો અથવા બ્રહ્મ માટે કરું છું એ ભાવના હોવી જોઈએ. આવી ભાવના તેની પાછળ હોય તો દંતધાવન વિધિ પણ યજ્ઞ થઈ જાય છે. યજ્ઞ કરવાને માટે બહુ મોટો મંડપ બાંધવાની કે હવન કુંડ તૈયાર કરી બ્રાહ્મણોને બોલાવી અને કિંમતી દ્રવ્યોની સ્વાહ કરવાની બહુ જરૂર નથી. કરો તો કાંઈ વાંધો નથી, વાતાવરણ પવિત્ર થાય, પણ એટલું જ કરીએ એટલે યજ્ઞ નહીં. એમ આ શ્લોકની અંદર બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણે બ્રહ્મણા ઉત્તમ. ભગવાન આ 24મા શ્લોકમાં આટલી વાતો કહી દીધી. બધું તમારી જે કાંઈ ક્રિયા તમે દિવસ દરમિયાન કરો છો એ બધી બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મેવ બ્રહ્મ તેન ગંતવ્ય, આ બધી જે કાંઈ કરો છો ને એ બ્રહ્મને ધ્યાનમાં રાખીને કરો. અને બ્રહ્મ મારી અંદર બેઠો છે તેથી જ મને એ કરાવે છે. બ્રહ્મ જો ન બેઠો હોય ને તો શું થાય? રાત્રે કે ને એક ભાઈ પેશાબ પાણી કરવા ઊભા થયા, પેશાબ કરીને ઊભા ન થઈ ગયા, જ્ઞાન આવી રીતના શું કહેવાય થઈ ગયું ને. એ શા માટે? તો કે અંદર રહેલું જે બ્રહ્મ તત્વ છે ને એમણે વિદાય લઈ લીધી. રામ અંદરથી ચાલ્યો ગયો. રામ ચાલ્યો જાય પછી એ ગમે તેટલો હળવો કે જાડો હોય તો 1 ઇંચ પણ આગળ પાછળ હલી શકતો. એ હલે છે, જાય છે, ખાય છે, પીવે છે, વ્યવહાર કરે છે. શા માટે? તો કે અંદર કોઈ એવું ચૈતન્ય તત્વ જે બેઠું છે ને એ જ બધું કરતું રહેલું. તો મારે પ્રત્યેક ક્રિયા છે એ ચૈતન્ય તત્વ અંદર જે છે ને એ બધી ક્રિયાઓ બ્રહ્મ રૂપ બની જાય છે. આમાં ક્યાં આગ્રહ છે? આપણી ક્રિયાઓને બ્રહ્મ રૂપ જો બનાવવાની હોય, બ્રહ્મ યજ્ઞ બનાવવાનો હોય તો ભાવના માણસની આવી રીતની હોવી જોઈએ. કામ તો બધું થાય બરાબર, દંતમંજન લે એટલે દાંતો 100% સાફ ખાવાના છે, પણ આપણે ખાલી આરોગ્યની દ્રષ્ટિએ કે ડૉક્ટરે કીધું છે કે અંદર દાંતમાં જીવાણું ન પડે, હળો ન બે ને એટલે તમે આ બધું કરજો, એટલે આપણે કરતા હોઈશું. પણ એની અંદર 2 ભક્તિના ટીપા જો નાખી દઈએ ને તો એ દંત ધાવન આપણો યજ્ઞ બની જાય કે નહીં? 2 ટીપા જ ખાલી ભક્તિના નાખવાના. ભક્તિનું મહત્વ આટલું. કોઈ પણ ક્રિયાની અંદર ભક્તિના 2 ટીપા નાખી દઈએ ને એટલે એ યજ્ઞ આપણો બની જાય છે. એમ આ શ્લોકની અંદર કહે. તેથી કે બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. આટલી 5-6 વાતો ભગવાને આ શ્લોકની અંદર બ્રહ્મરૂપ થવા માટે આટલી વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવી. બરાબર, પાણીનો ટાઈમ થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક નંબર 24. બરાબર, પાઠો કરવા જેવો છે અને જમતી વખતે ઉઠતી વખતે યાદ કરવા જેવો છે. એટલે એનો વિચાર અત્યારે હાલે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિનો. બહુ સરળ રીતે ભગવાન આ શ્લોકની અંદર બ્રહ્મને પામવાનું હોય તો શું કરવું જોઈએ એ આ શ્લોકની અંદર ભગવાને આપને સમજાવ્યું છે. બ્રહ્મ તત્વ એટલું કાંઈ દૂર પણ નથી ને એટલું બધું કાંઈ અઘરું પામવા માટે નથી. તમારા પ્રત્યેક વ્યવહાર ક્રિયાની અંદર બ્રહ્મને જોડી દો એટલે તમારી બધી જ ક્રિયાઓ બ્રહ્મરૂપ થઈ ગઈ. અને બ્રહ્મરૂપ થયેલી ક્રિયાઓ હોય અને એમાંથી જે ફળ મળે ને એ ફળ પણ તમારું બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે તું બંધાતો નથી એમ ભગવાનનું કહેવાનું. માણસે જો બંધાવાનું ન હોય અને 84 લાખ યોનિમાં ફરતા જો પાછું ન આવવાનું હોય ને તો દરેક ક્રિયા દરેક કૃતિ છે ને એ ભગવાન માટે કરું છું, ભગવાનને સારું લાગે એટલા માટે કરું છું, ભક્તિ સમજીને કરું છું, મારી ઉપાસના સમજીને કરું છું. હું કાંઈ
કોઈને ઉપદેશ આપવા માટે કે કોઈને પાસે જ્ઞાન નથી તે જ્ઞાન આપવા માટે કરતો નથી. આ મારી ભક્તિ છે, આ મારી સાધના છે, આ મારી તપસ્યા છે, આ મારી ભક્તિ છે એમ સમજીને પ્રત્યેક ક્રિયા જો માણસ જો કરે ને તો એ દરેક કર્મ બ્રહ્મરૂપ થઈ જાય છે. અમે ક્યાં અઘરું છે? પ્રત્યેક ક્રિયા બ્રહ્મરૂપ જો બનાવવાની હોય તો મારા ભગવાન માટે હું કરું છું. તેનું ફળ જે મળે છે ને એ ફળ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. એમાં છેલ્લા શબ્દોમાં ભગવાને કીધું ફળ કેવું થઈ જાય? બ્રહ્મરૂપ. એટલે એ નડતું નથી અને એ બંધાતો પણ નથી અને મુક્ત જીવ થયેલો આત્મા મારા પાસે આવી જાય. આ બધી જ વાતો ભગવાને આ શ્લોકમાં બહુ સરળ રીતે બ્રહ્માર્પણ, બ્રહ્મહવિ, બ્રહ્માગ્નો, બ્રહ્મણા ઉત્તમ કહીને આ બધી બ્રહ્મરૂપ ક્રિયા બનાવવાની પદ્ધતિ ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. સવારે ઉઠીએ ત્યાંથી રાતના સૂઈએ ત્યાં સુધીની પ્રત્યેક કૃતિઓ શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, કોઈ પણ ક્રિયાઓ ભગવાન માટે કરું છું. બસ આ જ કરવાનું. કાંઈ એના માટે સ્પેશિયલ વધારે સમય કાઢવાની જરૂર નથી. જમવા બેઠો છો એટલે હું જમતો નથી, હું કાંઈ કોઠાર ભરતો નથી. આ ખાલી થઈ ગયો છે. સવારે જે શિરામણ કરીને કોઠાર ખાલી થઈ ગયો ને 1 વાગે જમવા બેઠો, હાલો આ કોઠાર ખાલી થઈ ગયો ને એટલે ભરવા માટે બેહું. તો એવું જો આપણું હોય તો એ ભોગ બની જાય છે. પણ હું મારા ભગવાનને જમાડવાનો છું. અંદર બેહેલો જે ચૈતન્ય શક્ત, હું જઠરાગ્નિમાં આવી રીતનો એક અગ્નિના રૂપની અંદર ભગવાન બેઠા છે ને એ ભગવાનને હું જમાડું. તો આવી ભાવના હોય તો જમવું એ પણ એક આપણો યજ્ઞ થઈ જાય છે. તેથી આપણે જમતી વખતે બોલી છે ને કે યજ્ઞ શિષ્ટા સિન સંતો મુષ્યંતે સર્વ કિલ્બિશે ભુંજતે તે તોગમ પાપા એ પચંત્યાત્મ કારણ. ભગવાને પોતે જ પણ ગીતામાં આ વાત સમજાવી છે કે મને અર્પણ કર્યા વગર કોઈ પણ જો ક્રિયા માણસ જો ભોગવે ને તો એ ભોગ ભોગવતો નથી પણ પાપ ભોગવે. એ પચંત્યાત્મ કારણ, એ પાપ જ ભોગવતો રહેલો છે. એટલે પ્રત્યેક ક્રિયા ભગવાનને અર્પણ કરીએ તો એ આપણો યજ્ઞ બની જાય અને એ યજ્ઞનું જે કાંઈ ફળ છે ને એ ફળ બ્રહ્મરૂપ બની જાય. આટલી સરળ સીધી વાત ભગવાન આ શ્લોકના માધ્યમથી આપને સમજાવવા માગે છે. બીજું, કર્મેન્દ્રિયોની કૃતિઓ, જ્ઞાનેન્દ્રિયોની કૃતિઓ, એક એક ક્રિયાઓ યજ્ઞની દ્રષ્ટિથી એટલે કે જેમની હોય તેનું આખું જીવન યજ્ઞ બની જાય. બધી જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય, કોઈ પણ ક્રિયા આપણે કરીએ એ બ્રહ્મરૂપ અથવા હું યજ્ઞ કરતો રહેલો છું. હું ખાલી કોઠાર ભરવા માટે જમતો નથી પણ વૈશ્વાનર રૂપ ભગવાન અંદર આવીને બેઠો છે એ મારા ભગવાનને હું જમાડતો રહેલો. આવી જો ક્રિયા રાખીને દરેક માણસ જો આ કર્મ કરે તો એ કર્મ એનું યજ્ઞ બની જાય છે. હવે યજ્ઞ કરવાનું ક્યાં આમાં બ્રાહ્મણને બોલાવવાના, પૈસા ખર્ચવાના, પેન્ડોલ બાંધવાનો, દક્ષિણા આપવાની, પછી 5 વાગે બીડું હોમીને સગા સંબંધીને જમાડીને ખર્ચા, આમાં કાંઈ વાત ભગવાન કરતા નથી. ભગવાન તો બહુ સરળ સીધી વાત આ શ્લોકમાં આપને સમજાવે. જીવન તમારું બ્રહ્મરૂપ બનાવી દો અને બધી જ ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય કે તમે વ્યવહારિક કામ કરતા હોય, કૌટુંબિક કે સામાજિક કે કોઈ ભક્તિના કામ કરતા હોય તો એમાં બ્રહ્મ તત્વને તમે બોલાવો ને બ્રહ્મ તત્વથી જ આ વસ્તુ થતી રહેલી છે એવી ભાવના રાખો તો એ કૃતિ પણ તમારી બ્રહ્મ બની જાય છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી બ્રહ્મ કર્મ સમાધિમાં ખાસ નોંધવા જેવો મહત્વનો શબ્દ બ્રહ્મ કર્મ છે. બ્રહ્મ કર્મ સમાધિના એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો છે. તેની અંદર બ્રહ્મ કર્મ એટલે શું? પ્રશ્ન પાછો થાય, ભાઈ આમાં તો ભગવાને તો કહી દીધું કે દરેક કૃતિ બ્રહ્મને અર્પણ કરીને બ્રહ્મ કર્મ કરો એટલે એ તમારો યજ્ઞ છે અને યજ્ઞમાં જે કાંઈ ફળ મળશે ને એ બ્રહ્મરૂપ ફળ બની જશે. એટલે તમારે એ ફળ તમને બાંધી શકશે નહીં, તમે મુક્ત થઈ જશો. તો અહીં પ્રશ્ન પાછો એ થાય તો કે બ્રહ્મ કર્મ એટલે શું? એમ 2 શબ્દ છે, બ્રહ્મ અને બીજું કર્મ. એમાં 2 શબ્દ છૂટા પાડીએ, એક બાજુ બ્રહ્મ અને બીજી બાજુ કર્મ. બ્રહ્મ કર્મ, બરાબર. તો બ્રહ્મ કર્મ એટલે શું? એમ તો કે જે બજારમાં બ્રહ્મ કર્મની પોથી મળે છે તેમાં પૂજા, સ્નાન વિધિ, ભસ્મ વિધિ વગેરેની આખી એક પૂજાની સામગ્રી આવે છે. એને બ્રહ્મ કર્મ કીધું. ખાલી બજારમાંથી જે આખી જે કીટ મળે ને એમાં ભભૂતિ હોય, બધું ઘણું બધું હોય અને એ એમ કે ભાઈ તમારે આ બ્રહ્મ કર્મની બધી વિધિ છે. તો એ વિધિને ખાલી
બ્રહ્મ કર્મ કહેવામાં આવતું નથી. એમ કે એને બ્રહ્મ કર્મ કહેવામાં આવતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર બ્રહ્મ કર્મ આપને કહે છે, તો ભગવાનને કાંઈક બ્રહ્મ કર્મ કહેવાની કાંઈક જુદી જ કાંઈક વાત ભગવાન કરે છે. તેનો ટૂંકમાં અર્થ કેવો હોય તો જે કર્મ મારું નથી તે બ્રહ્મ કર્મ. કેવું મારું નથી? બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે આવી કે ને આપણે જે માનતા હોય એ ભગવાન એટલે બ્રહ્મ, અને કર્મ એટલે કર્મ. એ કર્મ મારું નથી. કોનું છે? બ્રહ્મનું છે. મને કેવી રીતનો જન્મ મળવો એ કાંઈ મેં નક્કી કર્યું નથી. જન્મ મળ્યા પછી મને આ જ સારા મા બાપ મળે, આવી જ પત્ની મળે, આવા જ છોકરાઓ મળે, એ કાંઈ આપણી પસંદગી લઈને આપણે આવ્યા છીએ? જ્યાં જેવી રીતનો જન્મ આપ્યો હોય, બરાબર, એની અંદર જે કાંઈ મળે ને એ તારા મા બાપ. નાના પડોશીના મા બાપ બહુ સારા હો ભાઈ, સવારમાં કેટલું સરસ મજાનું ભક્તિનું કરે. અને આ મારો બાપો તો અહીંયા શું કહેવાય, કોગળો કહીને સીધો માવાનું નાખીને બીડી પીવા માટે બાકડે હોયા. આના કરતાં આ બાપો મને મળ્યો તો સારું હતું. આવું ઘણી વાર થાય કે નહીં? તો જે મળ્યા એ બાપા, જે મળ્યા એ મારા મા બાપ, બરાબર ને? અહીં કહે છે કે બ્રહ્મ કર્મ એટલે કયું? તો કે બ્રહ્મ એટલે ભગવાન, અને કર્મ એટલે ક્રિયા, કૃતિ આપણે જે કરી હતી એમાં આપણે જે મળ્યું ને એને તમે બ્રહ્મ સમજીને સમજવાનો પ્રયત્ન કરો. ના ના, આ છોકરો બહુ સારો એ કે અમારે તો હા ઉડાવ નીકળ્યો છે ને ઘણી બધી સંપત્તિ બધી ખાવા પીવામાં ને નાચવા ગાવામાં કાઢી નાખીએ. આ ભાઈનો છોકરો બહુ સારો, એ હોત તો સારું, પણ તને મળ્યો એ જ તારો છોકરો. હું એમાં કાંઈ પસંદગી માણસની હોતી નથી. તેથી અહીં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું બ્રહ્મ કર્મ છે તેનો ટૂંકમાં અર્થ એવો થાય છે, જે કર્મ મારું નથી તેને બ્રહ્મ કર્મ કહેવાય છે. એકાદ માણસ વેપાર ધંધો પણ જો મારું કર્મ નહીં, પણ હું જે વેપાર કરું છું, જે નોકરી કરું છું, જે કાંઈ ધંધો કરું છું ને એમાંથી 5-10% બ્રહ્મ મારી સાથે છે ને, તેથી જ હું આ બધી ક્રિયા કરું છું. આવી ભાવનાથી જો બજારમાં હીરાના પડીકા જો વેચે અને એમાંથી જે કાંઈ આવે ને એમાં મારા બ્રહ્મનો ભાગ છે. આવી જો ભાવના રાખીને જો વેપાર કરે ને તો વેપાર પણ આવી રીતનો યજ્ઞ બની જાય છે. એમ કે જૂના કાળમાં જ્યારે કોહ અને મસીના પાણી હતા ત્યારે ખેતરમાં આંબાના, ચીકુના કે ઘઉંના ક્યારા કરીને આપણે નિક દ્વારા પાણીને ક્યારાના નાકા સુધી પહોંચાડતા. આ બધા અનુભવ લઈને આપણે બેઠા છીએ. મુંબઈમાં કદાચ કોઈને વાત કરી તો બહુ ઓછી ખબર પડે, પણ અહીં તો બધા પૈસા વાળીને એક ઊંચો કરીને બધા આવીને બેઠા. એટલે જે વખતે કોહનું પાણી હોય ને એ કોહનું પાણી તો ધીમી ગતિ હાલે, એટલું તો કાંઈ ફાસ્ટ હોય કાં મશીનનું હોય. પછી મશીનો આવ્યા અને આપણી હોય લગભગ 50 કે 150 ફૂટ જેટલો આપણું જે ઘઉં છે કે આંબાવાડી છે એ હોય તો અહીંયા નિક દ્વારા, ધોરિયા દ્વારા જ આપણે લઈ જાય કે નહીં? આપણો હેતુ શું છે કે આપણી ચીકુનો બગીચો છે, પછી આ ઘઉં છે કે ચણા છે કે મગ છે એને મારે પાણી પાવાનું છે. આપણો હેતુ આપણે વાવેલો જે પાક છે ને એને પાણી પહોંચાડવા માટે નિક દ્વારા આપણે પાણી લઈ જાય. પણ નીકની વચ્ચે નાની નાની આવી રીતની જે શું કહેવાય ઉગેલા હોય છે છોડવા ઘાસના, એને પણ પાણી મળે કે નહીં? પણ આપણે લઈ જઈએ છીએ કોના માટે? આપણા માટે લઈ જઈએ. શા માટે? કે એમાંથી મને પાક મળીને મારા ઘરનું ભરણ પોષણ થવાનું. પણ વચ્ચે નીકની અંદર જે ઘાસ ઉગી ગયેલું છે એ ઘાસને વચ્ચે મળી જાય કે નહીં? તો એવી રીતે આ પણ છે એમ કે આપણે હું જે કાંઈ ક્રિયા કરું છું ને એ ક્રિયા મારા ભગવાન માટે કરું છું. રસ્તાની અંદર કદાચ કાંઈ ફળ મળે, કાંઈ કોઈ વાહ કે હાર મળે તો એમાં મને કાંઈ વાંધો નથી, પણ ક્રિયા હું જે કરું છું ને મારો હેતુ શું છે કે ચણાના ક્યારા સુધી, ઘઉંના ક્યારા સુધી, કપાસના ક્યારા સુધી આ મારા કોહનું પાણી જવું જોઈએ. પણ નીકની અંદર ઘણા બધા આવી રીતના ઉગેલા નાના નાના છોડવા હોય છે એને પણ પાણી મળે છે. લાઈક કે છે ત્યારે નીકમાંથી પહેલાં પાણીમાંથી ત્યાં ઉગેલા ઘાસને પ્રથમ પાણી મળે, પણ ઘાસને પાણી છોડાતું નથી, બરાબર? એના માટે છોડ્યું છે કે ના ધોરિયામાં ઘાસ ઉગી ગયું છે ને હાલો એને પાણી પાઈ ગયું, એના માટે પાણી છોડવામાં આવતું નથી. એમ કે એવી રીતે ભગવાનને માટે મેં કર્મ કર્યું, મને કાંઈ મળે તે માટે નહીં, પણ રસ્તામાં ઘાસને મળી જાય. મેં કર્મ કોના માટે કર્યું? ભગવાનના માટે. ભગવાનના માટે કર્મ કરું અને મને કોઈ અનાયાસે ફળ પ્રાપ્ત થઈ જાય, સત્તા મળે, સંપત્તિ મળે, વિત્ત મળે, જે કાંઈ મળે એ બધું
મળી જાય તો એ કાંઈ મેળવવા માટે મેં કાંઈ કર્યું નથી. મારે તો ધોરિયાનું પાણી સેનાના ક્યારા સુધી નાકા સુધી જવું આપણો હેતુ એ છે. એમ હું જે કાંઈ કર્મ કરું છું ને એ મારા ભગવાનને માટે કરતો રહેલો છું. રસ્તાની અંદર બાપા તમે કેવું પડે હો ભાઈ, તમે એટલે તમે એમ ઘણીવાર કહે તો એ ફળ મળી ગયું, પણ એના માટે વાહ થાય અથવા સાયલ ઓઢાડે અથવા ફૂલ આપીને એનું સન્માન કરે એટલા માટે એ ધંધો કરતા નથી. અને મળી જાય તો કાંઈ વાંધો નહીં, મળે તો કાંઈ ત્યાગ કરવાનો નથી. તો ધોરિયામાં જેમ ઘાસને પાણી મળી જાય છે એમ આ મળી ગયું એમ. એટલે આવા સીધા સાદા દ્રષ્ટાંતો આપીને પાંડુરંગ શાસ્ત્રી આ બ્રહ્માર્પણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ એમ 38મા વર્ષના તત્વજ્ઞાનની અંદર દાદાએ આના ઉપર ખૂબ સરસ મજાના પ્રવચનો કર્યા છે. શ્લોક થોડોક અઘરો છે. બ્રહ્મની વાત આવે છે, કર્મની વાત આવે છે, યજ્ઞની વાત આવે છે અને ફળની. આ 4 વાતો આ શ્લોકની અંદર કરી છે. પણ એનો જ્યારે ઊંડો અભ્યાસ કરી ત્યારે આપણે એમ થાય કે આ તો બધું માથા ઉપરથી જાય છે. પણ મહાપુરુષો આપણને હળવી ભાષાની અંદર તમે કર્મ કેવી રીતે કયા હેતુથી કેવી રીતનું કરો છો ને એના ઉપર કર્મની બધો આધાર છે. એમ કરીને આવા નાના નાના દ્રષ્ટાંતો આપી અને આપણી કૃતિને યજ્ઞમય કેવી રીતની બને ને એવો સમજાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ આપણી કૃતિ હોય એ યજ્ઞમય બનાવવા માટે આ ગીતાકારે બહુ ઊંડાણમાં કીધું છે. પણ આવા સંતો મહાપુરુષો જગતમાં આવે એ શ્લોકને હળવો કરીને આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ શ્લોક કાંઈ બહુ અઘરો નથી. જીવનમાં લાવીને દરેક ક્રિયાને તમે બ્રહ્મને અર્પણ કરશો તો તમારો બધો જ જે વ્યવહાર છે ને યજ્ઞ બની જશે. આ બધી વાતો છે. તેવી રીતે ભગવાન માટે મેં કર્મ કર્યું, મને કંઈક મળે તે માટે નહીં, પણ રસ્તામાં ઘાસને જેમ મળી જાય છે એમ કોઈ જો યશ કીર્તિ ધન મને જો મળી જતો હોય તો એમાં મને કાંઈ વાંધો નથી. પછી કૃતિ કરતી વખતે જેની આવી માનસિક ભૂમિકા થઈ ગઈ છે તેને બ્રહ્મ કર્મ કહેવામાં. હું બ્રહ્મના માટે કર્મ કરું છું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું, પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. ના શક્તિ સંશયને કાજે, સીમો લંઘન કરવું આજે. સંસ્કૃતિને શિર ધરું, કૃતિ કરું ભાઈ કૃતિ કરું, પ્રભુ પ્રેમ પામવા કૃતિ. હું કૃતિ શા માટે? મને ભગવાનનો પ્રેમ પામવાનો છે. ભગવાનનો પ્રેમ એકવાર હું જો પામી જાઉં એટલા માટે મારી આ બધી આ કર્મ કરવાની યોજનાઓ બધી ચાલતી રહેલી છે. તેથી આવી માનસિક ભૂમિકા તૈયાર કરવા ભગવાનને યાદ કરવાનું શિક્ષણ રોજબરોજ માણસે લેવું. રોજબરોજ ભગવાનને આપણે યાદ કરવા જોઈએ. જેમ આપણે રોજબરોજ પાણી પીએ છીએ, રોજબરોજ ઊંઘ કરીએ છીએ, રોજબરોજ આપણે ખાઈએ છીએ, રોજબરોજ 500ની નોટો ગણીએ કે નહીં? રોજ ગણીએ છીએ આપણે. બંડલ આવે બાપા જરીક જો તો કેટલા રૂપિયા છે તો કે ભાઈ લાખ પૂરા છે, આમ પૂરે ગણ્યા કે નહીં? રોજબરોજની ઘણી બધી ક્રિયાઓ એવી છે કે આપણે વ્યવહારની અંદર રોજબરોજની ઘણી બધી ક્રિયાઓ કે ખાવું, ઊંઘવું, બેસવું, વ્યવહાર કરવો, નોટું ગણવી, આ બધું કરી એ રોજની થઈ કે નહીં? તો એવી જ રીતે રોજ ભગવાનને યાદ કરવા. જેમ રોજ વ્યવહાર કરવા, ખંભામાં થેલો નાખીને નોકરી કે ધંધો હોય તો માણસ નીકળે કે નહીં? રોજબરોજ ના ભાઈ આજ તો મારે જવું નથી, નહીં જાય તો તારો પગાર કપાઈ જાય કે નહીં? એટલે જેમ આપણે સામાન્ય વ્યવહારમાં રોજબરોજની જે ક્રિયા કરી છે એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ માર્ગની અંદર માણસે રોજ આવી રીતની ક્રિયા કરવી. કઈ ક્રિયા? સવારે ઉઠો મને પ્રભુ પ્રથમ યાદ આવો, પછી મારી બધી જે કાંઈ ક્રિયા નાવા ધોવા ખાવા પીવાની જે કાંઈ પૂજા વિધિ છે એ બધી, પણ પ્રથમ ભગવાન તે મને પથારીમાંથી ઉઠાડ્યો એ તારી મોટી કૃપા મારા ઉપર છે. ઘણા સાંજે સૂવે છે, સવારે ઉઠી શકતા નથી, તે મને ઉઠાડ્યો છે એટલે પહેલો મારો નમસ્કાર ભગવાન તને છે. એમ કરીને આપણે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. આમ આપણા પૂર્વજોએ કીધું કે સવારમાં ભાઈ તું ઉઠીને ભાઈ તો પથારીમાંથી પહેલાં તું પ્રભુને યાદ કર, અને પ્રભુને યાદ કરીને જો ઉઠીશ ને તો આખા દિવસની તારી જે ક્રિયાઓ છે ને એ બધી સારી જશે. દર્શન કોના કર્યા? તો કે કર મધ્યે તું ગોવિંદ. ભગવાન ગોવિંદ મારા હથેળીના મધ્ય ભાગમાં આવીને વસેલા છે, એના મેં દર્શન કર્યા છે. તેથી ભગવાનનું દર્શન કરી અને પછી જો ક્રિયાની શરૂઆત કરે તો માણસને કાંઈ અગવડ આવતી નથી. ઘણીવાર આપણા બધાના અનુભવો, સવારમાં આપણે વહેલા ઉઠ્યા હોય અને પછી આખો દિવસ આપણું કાંઈ કામ ન થયું હોય, ફતે બધું એકેય ફતે ન થયું હોય, અને સાંજે આવી કે હાલો
ફલાણો છે ને એ લોટો લઈને હાળો હામો મળ્યો તો ઈ કે હું કે અથવા ફલાણો મને હામો મળ્યો તો ને એટલે આજે મારું કાંઈ કામ થયું. ઘણીવાર બને કે નહીં, આખો દિવસ બગડે એટલે ઘણીવાર લોકો ઘણીવાર કહેતા હોય છે આવું, બરાબર ને, કે હાલો આજ મારું કાંઈ કેમ થયું ભાઈ, કે ફલાણો હારો નકામો માણસ હતો ને એ કાંઈ લેવા દેવા નહીં ને એવો આવો માણસ હામો મળ્યો ને મારો આખો દિવસ ભોગ. તો આવા માણસનું મોઢું જોતા પહેલાં ભગવાનનું મોઢું જોઈને જો આપણે ઉઠીએ તો પછી ભલે નહીં ગમે એ હામો મળે. પહેલાં તો મેં ભગવાનના દર્શન કરી લીધા. કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. સવારમાં ઉઠ્યા મારો પ્રભુ મને યાદ આવી જવો જોઈએ. એમ આપણી આ ગીતા કહે છે. બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા ઉત્તમ. આ જે શ્લોકની અંદર જે મધુરીમાં છે ને એ મધુરીમાં એટલે જબરજસ્ત મધુરીમાં ભગવાને દરેક કૃતિની અંદર અહીંયા યજ્ઞરૂપ કર્મ કેમ થાય એ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી સવારના ઉઠ્યા કે તરત સૌ પ્રથમ ભગવાનને મળવાનું છે, બરાબર. એટલે કે ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ મસ્ટ બી વિથ ગોડ. એવું મારી પહેલી જે મુલાકાત છે ને એ પહેલી મુલાકાત મારી ગોડ એટલે ભગવાન. અંગ્રેજીમાં એને GOD ગોડ કહે છે. આપણી ભાષામાં કેવું તો પરમાત્મા પ્રભુ એમ. એટલે પહેલી મુલાકાત મારી ભગવાનની સાથે થાય છે અને પહેલી મુલાકાત ભગવાનની સાથે થાય તો મારો આખો દિવસ બહુ સારો જાય છે. તેથી અહીં કહે છે કે ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ એટલે કે મસ્ટ બી વિથ ગોડ. પહેલી મારી મુલાકાત ભગવાનની સાથે થવી જોઈએ એમ કે. તેથી કોઈ પણ પ્રસંગે સૌ પ્રથમ ભગવાન યાદ આવવો જોઈએ. બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ એમ અહીંયા ગીતાકાર બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવે છે કે પહેલો ભગવાન આપણને યાદ આવવો જોઈએ. આ મગજમાં બેસવું જોઈએ. બુદ્ધિએ એ વાત સ્વીકારવી જોઈએ. બુદ્ધિએ પણ આ વાત સ્વીકારવી જોઈએ. મને હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, ખાધા પછી પાચન કરાવે છે ને એ બુદ્ધિએ સ્વીકારવું કરવું જોઈએ. કોઈ અંદર બ્રહ્મ તત્વ બેઠેલું છે, કોઈ ચૈતન્ય શક્તિ બેઠી છે, એને હિસાબે મારી બધી ક્રિયાઓ થતી રહેલી એ બુદ્ધિને પણ સમજાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ એમ કે. તેથી આ વાત મગજમાં બેસવી જોઈએ. બુદ્ધિએ એ વાત માન્ય કરવી જોઈએ. મને તેનો સ્વીકાર મને તેનો સ્વીકાર કરવો જોઈએ. મને પણ આ સ્વીકાર કરવો જોઈએ અને એ વાત લોહીમાં જવી જોઈએ. ત્યાર પછી એ વાત દ્રઢ થાય. કેવી? કોઈ પણ સારો વિચાર હોય, સારું તત્વજ્ઞાન હોય, સારી ભક્તિની વાતો હોય ને એ 3 પેઢી ઓછા નામે એક ઘરની અંદર એક જ પ્રકારની વિચાર ધારાથી જો એ બધા હાલતા હોય 3 પેઢી તો એ લોહીમાં એ વસ્તુ જાય અને પછી લોહીમાં ગયા પછી એ વસ્તુ કોઈ ઉખેડી શકતું. દાખલા તરીકે એકાદશીની કોઈએ શરૂઆત કરી છે ત્યારે 3 પેઢી સુધી એને જબરજસ્ત પ્રયત્ન કરવો પડ્યો છે, બરાબર ને. અને આજે કોઈને કહેવું પડે, આજે લોહીમાં ઉતરી ગયું ભાઈ એકાદશી છે ને મહારાજ પણ આગલે દિવસે કહી દે કે ભાઈ આવતીકાલે એકાદશી. હવે કોઈને કહેવું પડે શા માટે? કે એ લોહીમાં લાવતા એને 3 4 પેઢીની વાર. એકવાર જો લોહીની અંદર આવી ગયો અને 3 પેઢી સુધી એ વિચાર જો ટેકો તો એ લોહીની અંદર આવી જાય છે. એટલે આપણે પ્રયત્ન ક્યાં સુધી ચાલુ રાખવાનો? 3 પેઢી સુધી. સારો વિચાર લાગ્યો હોય તો એ આવનાર બાકીની 2 પેઢી છે એને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી એકાદ દિવસ આ વાત સાંભળીને બીજે દિવસે પાકી થાય એ વાત શક્ય નથી. એકવાર વાત સાંભળી, સારી વાત લાગી, સારો વિચાર લાગ્યો તો એનાથી શક્ય નથી. કારણ કે ભગવાને પોતે જ અહીંયા કહેવાય એફિડેટ કરીને આપણે આપ્યું છે કે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ. આવું ભગવાને પોતે જ આખું એફિડેટ કરી અને ગીતાની અંદર લખી રાખ્યું છે કે આજે તને કોઈ સારો વિચાર લાગ્યો, સારી આવી રીતની કૃતિ લાગી તો એ સારી કૃતિ, સારો વિચાર એ માણસના મનની અંદર દ્રઢ થવો જોઈએ. દ્રઢ કરવા માટે અહીંયા શરીરની ઇન્દ્રિયોના 2 મહાન જે આવી રીતના જે શું કહેવાય યોદ્ધાઓ છે એનો સાથ લેવો જોઈએ. એ છે મન અને બુદ્ધિ. આ બંને જો સહકાર આપે તો ધીમે ધીમે એ વાત એને લોહીની અંદર આવી જાય છે. તે બહુના જન્મ નામંતે એકવાર કોઈ પણ વિચાર કહેવાથી કાંઈ દ્રઢ થતો નથી, બુદ્ધિમાં ઉતરતો નથી. કારણ કે આપણે અહીં જે બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ ને એમાંથી બોલેલું, વાંચેલું, સાંભળેલું માંડ 1 થી 2% યાદ રહે. કેટલું? 99% તો હવામાં જ વયું જાય. આપણે અહીંથી
પૂરું થાય પછી પૂછી કે બાપા આજે શું વાત હતી, હાલી કે એ કાંઈ યાદ 98, 98 ક્યાં વહી જાય? હવામાં વહી જાય. એકાદા 2% યાદ આપણે કદાચ રહેતું હોય તો એકાદો 2% યાદ રહ્યું અને 98% જે બાષ્પીભવન થઈ ગયું એનું શું ભાઈ? એટલે વારંવાર આંકે છે બહુના જન્મ નામંતે જ્ઞાન. ભગવાન પણ વારંવાર કે કોઈ પણ વિચાર આવ્યો હોય ને તો એક જન્મની અંદર એ દ્રઢ થતો નવું. બહુના જન્મ એટલે 3 જન્મારા કરતાં પણ વધારે. કેટલા? નહીતર આપણે એમ થાય કે અહીં ભગવાને એક વચન ન વાપરતા બહુવચન શા માટે વાપર્યું? તો બહુવચન એટલે 3 જન્મારા કરતાં પણ વધારે વાર લાગે. આ કાંઈ પહેલાં તું અત્યારે ભગવાનનું નામ લેવા માંડ્યો, કામ કરવા લાગ્યો, સારી ભક્તિ કરવા લાગ્યો એટલે આ જન્મારે તને આનું પરિણામ ફળ મળે એવું નથી. એમ તારી કૃતિ ચાલુ છે, આવતા જન્મારામાં પણ તે ચાલુ રાખી છે. ત્રીજા 3 જન્મારા સુધી સતત કોઈ પણ વિત આવે, સત્તા આવે, સંપત્તિ આવે અને એમાં ન પડતા તે ભક્તિ જો ચાલુ રાખી છે ને તો 3 જન્મારા પછી તને એનું ફળ મળવાનું છે. તેથી એને જેના સંકલ્પો, જેની ક્રિયાઓ, જેનું ફળ પરિણામ બ્રહ્માર્થ છે તે બ્રહ્મ કર્મ કહેવાય. તે સંકલ્પ કરે તે પણ બ્રહ્મને માટે કરે. આ ઉચ્ચ સ્થિતિની વાત છે. સંતો જે આવ્યા એ સંકલ્પ કોના માટે કરી? પોતાનો હોય નહીં. સંકલ્પ પણ ભગવાન એના અંદર આવીને ભગવાન એનો સંકલ્પ કરે છે કે ભાઈ હવે તારે જરૂર નથી, તું તો પહોંચી ગયેલો જીવડો છો, બરોબર ને? પણ હવે તું સમાજનું કલ્યાણ થાય, મારી થોડીક સારી વાતો સમાજમાં ટકે એના માટે તું કાંઈક સંકલ્પ કરીને કામે લાગ. એટલે એના મહાપુરુષો છે, સંતો છે, આચાર્યો છે, એના જીવનમાં ભગવાન પોતે જ સંકલ્પ કરતા રહેલા અને એ બોલે કે ભગવાન કરે એ હાથ બરોબર છે, બરોબર. પણ મારા જેવો કાંઈ કર્મ જ ન હોય, કાંઈ ન હોય અને ભગવાન કરે હાજો, ભગવાનની ઈચ્છા છે ને તો મારે અહીંયા ધનના ઢગલા વરસાવશે, બરોબર. તો એ કાંઈ નરસિંહ મહેતા બોલ્યા હતા એ ભાષા આપણે જો બોલવા જઈએ તો શું થાય? મીરાબાઈ કહે છે મેરે તો ગિરધર ગોપાલ, બીજો કોઈ નહીં. હવે એ મીરાબાઈ કીધું છે ને આપણે આ કામના, વાસના, મોહને પડેલા માણસ જો કાંઈક ભગવાનનું કાંઈક કામ કરે જ નહીં અને બોલે તો શું થાય? એનું કાંઈ પરિણામ આવે નહીં. બોલી કોણ શકે? જે ટોચની સ્થિતિ એ, કારણ કે બધું જ ભગવાનને અર્પણ, બ્રહ્મ કર્મ બ્રહ્મ બધું જ ભગવાનને એણે અર્પણ કરી દીધું છે અને ભગવાનને બધું જ જેણે અર્પણ કર્યું હોય એ જ બોલી શકે ભગવાન તું જે રીતે રાખને એ રીતે હું રહેવા માગું છું. એમાં મારે કઈ રીતે રહેવું ને એ મને ખબર નથી. જરીના કપડાં રાખી અને રત્નજડિત સિંહાસન ઉપર બેસી અને જો તું મને કર્મ કરાય તોય મને કાંઈ વાંધો નથી અને હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને તું સમાજની અંદર મને મોકલ તો કાંઈ તારે મારા હાથે જે કર્મ કરાવવાનું હોય ને એ તારી ઈચ્છાથી બધું કર્મ થાય છે. પણ સામાન્ય માણસ બોલે તો શું થાય? દાદાનો ઝભ્ભો હોય, 80 વર્ષના 85 વર્ષના દાદા હોય અને એનો ઝભ્ભો તો ઠેઠ ગોઠણ સુધી આમે હોય. હવે 3 વર્ષનું કે 3.5 વર્ષનું બાળક એ બાપાનો ઝભ્ભો લઈ અને પહેરે અને પછી ઘરમાં હાલે તો શું થાય? પડી જાય. દાંત બાદ તૂટે કે ન તૂટે? ઝભ્ભો કોનો છે? દાદાનો ઝભ્ભો છે અને 3 વર્ષનું બાળક એ પહેરી અને દાદાનો ઝભ્ભો લઈને જો એ ઘરમાં ફરે તો દાંત ને મોઢું તૂટે કે નહીં? એમ આ બધા મહાપુરુષોના ઝભ્ભા છે એ ઝભ્ભા એ મહાપુરુષના છે. પણ આપણી કાંઈ લાયકાત ન હોય, આપણું કાંઈ તપસ્યા ન હોય, આપણી ભક્તિ ન હોય અને આપણે પછી કંઈ ભગવાન તું કઈ નહીં કરું, ભગવાન કે કાંઈ વાંધો નહીં, સાનમનું બે તારે, બરોબર કેવા. એટલે આ બધી આ બ્રહ્મ કર્મ એટલે જેણે સમસ્ત જીવન જેણે બ્રહ્મને અર્પણ કરી દીધું છે એને બ્રહ્મ કર્મ કહેવામાં આવે છે. આ શ્લોકમાં પ્રમુખ વાતો ઘણી બધી છે. એમાં પહેલી વાત છે ભગવાનને અર્પણ કરવાનું. પ્રમુખ વાતોમાં આપણે આ શ્લોકની અંદર 5-6 વાતો એવી છે કે જે પ્રમુખ વાતો છે. એમાં પહેલી વાત કે બ્રહ્માર્પણ, ભગવાનને અર્પણ, આ પહેલી વાત છે. બીજા એટલે કે ભગવાનને અર્પણ કોણ અર્પણ કરે છે? ભગવાનને અર્પણ કરે કોણ? અર્પણ કરે છે કોને અર્પણ કરે છે અને એટલે કે શાનું અર્પણ કરે છે? આ 3-4 વાતો જો આપણે સમજાઈ જાય ને તો ચોથા અધ્યાયનો 24મો શ્લોક બહુ હેલો બની જાય છે. અર્પણ શા માટે કરે છે અને અર્પણ કોને કરે છે? આ 3 પ્રશ્નનો જવાબ આપણે જો મળી જાય તો આપણું જે કાંઈ મનની અંદર જે કાંઈ શંકા કુશંકાઓ જે અર્જુનને હતી ને એ બધી નીકળી જાય. હું અર્પણ કરું છું. પહેલું આવ્યું
અર્પણ કોણ કરે છે? એટલે કે હું અર્પણ કરું છું. કોને અર્પણ કરું છું? તો કે પ્રભુને અર્પણ કરું છું. અને શાનું અર્પણ કરું છું? તો કે મારા કર્મનું અર્પણ ભગવાનને કરું, પ્રભુને અર્પણ કરું છું, મારું અર્પણ કરું છું, અને હું મારું પોતાનું અર્પણ કરું છું. આ ત્રણ વાતો સમજવા માટે આ શાસ્ત્રકારો આપને આ વાતો સમજાવે છે. એટલે ત્રણ મહત્વના પ્રશ્ન અહીં કીધા છે. આપણને કર્મનો બોજો થાય છે, માટે કર્મનો બોજો પ્રભુને આપી દેવો તે ડહાપણની વાત છે. કર્મનો બોજો કોને આપી દેવાનો? ડહાપણને. એટલે ઘણીવાર આપણે દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે ને કે જૂના કાળની બહેનો બરાબર લગ્ન થયા હોય ને પહેલી આઈટમ આવતી હોય એટલે બાપુજી તેડવા માટે આવે 2-4 દિવસ, કારણ કે હાલીને જવાનું હોય 4-5 કિલોમીટરનું અંતર, કોઈ વાહનો હતા ને એટલે આવવા જવાનું કેવું હાલીને બરાબર. એ સવારે નીકળે બપોરે પૂગે અને 2-3 દિવસ રોકાય ને પાછા એ વેવાઈને ઘેરેથી દીકરીને તેડીને જ્યારે પોતાના આવે ત્યારે શું થાય કે લગ્ન થઈ ગયા હોય, એકાદ બાળક થઈ ગયું હોય અને બાળક તો હજી જવાની તૈયારી બધી અહીં મા તો કરે છે, થેલામાં કપડાં છે, બાળકની ચડ્ડી બડ્ડી જે કાંઈ છે ને નાનું, હવે 2 વેચનું બાળક, હવે એ તો ફળિયામાં રમે છે, હવે એને કાંઈ ચિંતા છે? એને કોઈ પ્રકારની ચિંતા કોને છે? માને છે કે રસ્તાની અંદર મારો બાળક પીપી કરશે, ખાવાનું માગશે, આમ તેમ કરશે, તો એના માટેની કોણ તૈયારી કરે છે? માં. બધો થેલો વેલો ભરી અને માં બાળકને ઓયલો તો હજી રમતો હોય છે, પછી ત્યાંથી ઉઠાડીને હાલ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એમ કરીને જાય. અને બાળક જો ઘણીવાર થાકે તો માના ખભા ઉપર જો એ બાળક બેસી અને 2-5 કિલોમીટર હાલે તો પછી પિયર આવતા અહીંયા થાક બાળકને લાગે? બાળકને લાગતો. શા માટે? એ કે માના ખભા ઉપર જે બાળક બેસી ગયો હોય ને એને કોઈ દી થાક લાગે નહીં. નરસિંહ મહેતાને થાક ન લાગે. મીરા 24 કલાક કામ કરે. કેવા? રાત અને દિવસ જોયા વગર. એ બધા સંતો મહાપુરુષો છે, એકનાથ છે, કોઈ પણ સંતનું ચરિત્ર જોઈએ તો એ બધા મહાપુરુષો રાત દિવસ કામ કરે છે, છતાંય થાકતા નથી. એનું કારણ શું છે? એ ભગવાનના ખભા ઉપર આવીને બેઠા છે એટલે થાક ન લાગે. થાક કોને લાગે? માને લાગે. ભગવાનને ઘણીવાર થાય કે હાલની મારો થાક ઉતારવા માટે ઘણીવાર આ રૂક્ષ્મણીના મહેલમાં જાઓ અને થોડો ઘણો થાક લાગે. થાક કોને લાગે? થાક જેના ખંભા ઉપર જે બેઠો છે એને કોઈ દી લાગે નહીં. જેનો ખંભો છે ને એને થાક લાગે. તે ત્યાં કહે છે કે આપણા જે કર્મનો જે બોજો છે ને એ બોજો જો એકવાર ભગવાનને આપણે સોંપી દઈએ તો આપણે બોજામાંથી મુક્ત થઈ જઈએ છીએ. કેવળ કર્મો જ ભગવાનને સોંપી દેવા, તેના કરતાં તેના ફળ પણ ભગવાનને અર્પી દેવા એ મોટામાં મોટી વાત છે. હું કર્મ તો સોંપી દેવાના પણ ફળ પણ ભગવાનને સોંપી દેવાના. કદાચ કર્મ કર્યું હોય નિરપેક્ષ અને પણ ફળ આવીને ઊભું હોય તો એ ફળ ભગવાન તારી કૃપાથી મને મળેલું છે એટલે ફળ પણ પ્રભુને સોંપી દેવા. સંકલ્પ શક્તિ, ક્રિયા શક્તિ અને ફલ પરિણામ આ ત્રણેય જેના બ્રહ્મ અર્થે થઈ ગયા છે તેને કહેવાય બ્રહ્મ કર્મ સમાધિના. જેની ત્રણ છે: સંકલ્પ શક્તિ, ક્રિયા શક્તિ અને ફલાશક્તિ. સંકલ્પ પ્રભુને માટે, ફળ મળ્યું એ ભગવાનને માટે, સંકલ્પ કર્યો એ ભગવાનને માટે. સારું મળે તો એ તારું અને ગધેડા ઉપર બેહારી અને જવા દે તો એ તારું. ભાઈ મારે એમાં કાંઈ લાગે વળગે. ફલાશક્તિ એટલે આવી જે ફલાશક્તિ લઈને જે મહાપુરુષો બેઠા છે એનું બધું જ કર્મ કહે છે બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાન કહે છે આ બધા જે મહાપુરુષો છે ને એ કર્મ કરે છે પણ એ બ્રહ્મ રૂપ થઈ જાય છે એવું અહીં ભગવાન ચોથા અધ્યાયના 24મા શ્લોકમાં કહે છે. સંકલ્પ શક્તિ અને ફળ આ ત્રણનો સ્વીકાર જે ઠેકાણે બંધ થઈ ગયો છે તે માણસ મુક્ત છે. હું મુક્ત કોણ અને બંધ કોણ? બંધ એટલે આપણે બધા કેવા કંઈક ને કંઈક નાના મોટા વ્યવહાર કર્મથી આપણે થોડા ઘણા બંધાયેલા તો સહી. અને જે બંધાણો કોણ નથી તો કે જેણે સંકલ્પ શક્તિ, જે પોતાની ક્રિયા શક્તિ છે, ફળાશક્તિ છે, આ ત્રણ શક્તિ ભગવાનના ચરણની અંદર જેણે અર્પણ કરી દીધી છે ને એ માણસ ક્યારેય બંધાતો નથી. એટલે આવા સંતો કોઈ દી બંધાય નહીં, મહાપુરુષો કોઈ દી બંધાતા નથી, મુક્ત આત્માઓ છે. અને એના માટે જ અહીંયા આ શ્લોકની અંદર આ વાત કીધી. તેથી આ શ્લોક ટોચ ઉપર પહોંચી ગયેલા લોકોનો છે. કેવો? ટોચ ઉપર બ્રહ્માર્પણ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નો, જે ટોચ સુધી બ્રહ્મના જે લોકો જે થઈ ગયેલા છે ને
અને ભગવાનના ખોળામાં જેને સ્થાન મળ્યું છે ને એના માટેનો આ શ્લોક આપણા અહીંયા ગીતાની અંદર લખ્યો. આ શ્લોક ટોચ ઉપર પહોંચી ગયેલાઓનો છે, તેમનું ખરું બ્રહ્મ કર્મ કહેવાય. બ્રહ્મને માટે જે કર્મ કરે તેને બ્રહ્મ કર્મ કહેવામાં. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે સદવિચાર. આ સદવિચારના માટે જે લોકો કંઈ કામ કરતા છે ને એનું દરેક કર્મ બ્રહ્મ બની જાય છે. તેથી બ્રહ્માર્પણ, બ્રહ્મને અર્પણ કરી દેવું જોઈએ. બ્રહ્મ એટલે કે બ્રહ્મે કરેલું કર્મ તે બ્રહ્મ કર્મ. બ્રહ્મે જેનો સંકલ્પ કર્યો છે તેને બ્રહ્મ કર્મ કહેવામાં આવે છે. સંકલ્પ, ક્રિયા અને ફળ એ જો ભગવાન માટે જ કરેલા હોય તો એને બ્રહ્મ કર્મ કહેવામાં. બધા કર્મો બ્રહ્મ કર્મ હોતા નથી. બ્રહ્મના માટે, બ્રહ્મના કામ માટે, એના વિચાર માટે, એની સમાજમાં શું કહેવાય યશ અને કીર્તિ વધે એના માટે જે કર્મ કરવામાં આવે છે એને બ્રહ્મ કર્મ કહે. તેથી વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ, ભાગવત વગેરે ગ્રંથો નિષ્કારણ વાંચવાના. કેવા? આ બધા ગ્રંથોનો અભ્યાસ શા માટે છે? ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આપણા જે હારામાં હારું જે પુરાણ છે ને 18મું પુરાણ, એ બધા વાંચવાના શા માટે? અહીં કહે છે ને કે વાંચવાના શા માટે? તો કે એ નિષ્કારણ, આ વાંચ્યા પછી મને આમાંથી આટલું ફળ મળે એના માટે આ વાંચવાના નથી. એમ કે વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ, ભાગવત વગેરે ગ્રંથો નિષ્કારણ વાંચવાના. ગીતા પણ નિષ્કારણ વાંચવાની અને સાંભળવાની. ગીતા વાંચ્યા પછી, સાંભળ્યા પછી મને આ ફળ મળે. અહીંયા ફળની પણ વાત આપણા શાસ્ત્રકારો, બ્રહ્માર્પણનો અર્થ આ થાય કે કોઈ પણ સારા ગ્રંથનો અભ્યાસ કરી અને અભ્યાસ કર્યા પછી મને આટલું ફળ મળે એની કોઈ પ્રકારની અપેક્ષા રાખતા નથી. એમ કે ગીતા વાંચીને, ગીતા સાંભળીને ભલે મને કંઈ ખબર ન પડે તો પણ ગીતાનો અભ્યાસ માણસે રોજ કરવાનો. ભલે મને ખબર ન પડે, સંભળાતું નથી, જોવાતું નથી, કમર કામ કરતી નથી, પણ છતાંય ગીતાને સાંભળવાનો અને ગીતાના વિચારોને સમજવાનો અભ્યાસ માણસે રોજબરોજ કરવો જોઈએ. ગીતા શબ્દો મારા ભગવાનના છે, જે પ્રભુના હોઠમાંથી નીકળ્યા છે. તે જ શબ્દો મારે રોજ ઉચ્ચારવાના, એ શબ્દોને રોજ મારે ગણગણીને ગાવાના છે. તેથી આપણે રોજ ગાઈને 2 શ્લોકનું રોજ આપણે પારાયણ કરી. શા માટે? એ ભગવાનના મુખારવિંદની વાણી છે. ડાયરેક્ટ એમાં કોઈ ભેળસેળ કર્યા વગરનું ભગવાન ડાયરેક્ટ અહીંયા તત્વજ્ઞાન જે અર્જુનને કહે છે ને એ સીધું એના હોઠ ઉપરથી અમારા સુધી આવ્યું છે. તેથી અહીં કહે છે, તેથી ગીતા શબ્દો મારા ભગવાનના છે, જે પ્રભુના હોઠમાંથી નીકળેલા છે. તે શબ્દો મારે રોજ ઉચ્ચારવાના, ગાવાના, સાંભળવાના. ખબર પડે, સમજાતા હોય, ન સમજાતા હોય, પણ સાંભળવાનો પ્રયત્ન માણસે કરવો. આ જન્મારામાં નહીં તો આવતા જન્મારે જો કંઈક સાંભળેલું છે તો એ આપણું ભેગું આવશે અને આવતા જન્મમાં ફટનારનો આપણે ગીતા સમજાઈ જાય. અત્યારે ભલે કદાચ આપણે સમજાતી ન હોય પણ એ સમજવા માટે આપણે જો અભ્યાસના રૂપમાં રોજ સાંભળવાનો પ્રયત્ન કરી તો એ આવતા જન્મમાં એ આપણી સાથે જ આવશે. તેથી મને તેમાંથી જ્ઞાન કેટલું મળે તેનો વિચાર મારે કરવાનો નથી. ગીતામાંથી જ્ઞાન મને કેટલું મળે તે મારે વિચાર કરવાનો નથી. નહીંતર પહેલો વિચાર તો એ કરે કે મને વાંચ્યા પછી અને સાંભળ્યા પછી શું મળવાનું છે. તો આપણે કાંઈ હલી આપણા ઉમરો ઓળંગીને બહાર જઈએ એનું કારણ શું છે કે હું જે જગ્યાએ સાંભળવા માટે જાઉં છું ને, કાં તો પુણ્યની અપેક્ષા, કદાચ ભૌતિક દ્રષ્ટિ ન હોય તો કેવી પુણ્યની, કે ભાઈ કથા સાંભળશું ને એટલે આપણા માટે સીધું, જેમ કોના માટે પ્લેન આવ્યું હતું ધુંધુકારી માટે, એમ મારા માટે પણ જો પ્લેન આવી જાય ને તો મારે સીધું ડાયરેક્ટ બ્રહ્મલોકની અંદર પહોંચી જવાય. ઘણીવાર આવી રીતના પણ આપણે કથા સાંભળવા માટે જતા હોઈએ છીએ કે હાલો આખું જિંદગી તો સાંભળી નહીં અને મારા જો એ કથા કરે ને એમાં વળી જો પ્લેન આવીને ઊભું રહી જાય તો આપણો નંબર લાગવો હોય તો લાગી જાય. એમ કે તો વ્યવહારમાં ધંધો, વેપાર, નોકરી કરતી વખતે મને શું મળે તેનો વિચાર કરવો જોઈએ. આપણે જ્યારે વ્યવહાર કરતા હોય, ધંધો, નોકરી કરતા હોય ત્યારે તો કોઈ અપેક્ષા વગર તો કામ કરે નહીં. કોઈ મોટી ફેક્ટરી કે મોટી આવી રીતના હોય એમાં કાંઈ કરવાની ના નથી. ગીતા બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવે છે. અહીં બ્રહ્મ કર્મ ક્યારે? તો કે અમુક કર્મ તો તમારે એવું હોય છે કે જેમાં મને કઈ વસ્તુ મળવાની નથી. એમ કે તેથી હિસાબ કિતાબ પણ રાખવા જોઈએ, તેના વગર વ્યવહાર ચાલે. વ્યવહારમાં બધું હાલે
બરાબર, ધંધો નોકરી એમાં આપણે રાખીને 50,000નો પગાર હોય તો કેટલા વપરાણ કેટલા બચ્યા અને આવતા વખતે નવું કામ કરવું છે એમાં વધ્યા કે પૂરેપૂરા થઈ ગયા, હિસાબ રાખવો પડે કે નહીં? એમાં રાખવાની છૂટ છે. એટલે કે હિસાબ કિતાબ પણ રાખવા જોઈએ, તેના વગર વ્યવહાર ન ચાલે. પણ જીવનમાં કેટલીક કૃતિ એવી કરવી જોઈએ કે જે કર્યા પછી મને શું મળે તેનો વિચાર માણસે કરવાનો નહીં. એકાદી કૃતિ તો 24 કલાકમાં એવી રાખવી જોઈએ કે હું કૃતિ કરું પણ મને કાંઈ મળવાનું નથી. આને કહેવાય બ્રહ્મ કર્મ. કેવું? બ્રહ્મા અહીં કીધું ને, બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. આ જે બધા કર્મો કીધા છે એ ભગવાન સુધી પહોંચાડી દે એવા કર્મો છે, એમ અહીં કહે છે. બીજી વાત, આવો અભ્યાસ કરવાનો અમુક સમય રાખવો જોઈએ. કેવો? નિષ્કામ. મારે વેદો ભણવા છે, ઉપનિષદો ભણવા છે, ગીતા સાંભળવી છે, રામાયણનો અભ્યાસ કરવો છે, એના માટે તો 24 કલાકમાં નિશ્ચિત કરેલો સમય માણસે તો રાખવો જોઈએ. આવો અભ્યાસ કરવાનો અમુક સમય રાખવો જોઈએ. તેથી એકાદશી આવી. આપણા લોહીમાં વણાઈ ગઈ છે એનું કારણ શું છે? એકાદશી એટલે જ આવી ભાઈ. 14 દિવસ ભગવાન મારા અને 1 દિવસ તારો, એટલે એકાદશીનું આ મહત્વ છે. તેથી સવારના સેવા પૂજા કરી મને શું મળે તે અપેક્ષા ન રાખતા સેવા પૂજા કરવી. હું ભગવાનની પૂજા કરું છું અને પૂજાની અંદર મને આટલું મળવું એવી જો અપેક્ષા રાખીને કરતા હોય તો એ બ્રહ્મ કર્મ થતું નથી. હું તો મારું કલ્યાણ થાય અને ભગવાનની સારી વાતો છે એ મારા જીવનમાં આવે એટલા માટે મારી આ સેવા પૂજા ચાલતી રહેલી છે. સત્સંગ કરી ભોજન એટલે કે સત્સંગ કરી ભજન કીર્તન કે સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય કરીને મને શું મળે તે દ્રષ્ટિ ન હોવી જોઈએ. આવું સમાજને ભણાવવાનો અભ્યાસ કરવો એનું જ નામ છે બ્રહ્મ કર્મ. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર હું જે કાંઈ અભ્યાસ કરું છું એ અભ્યાસ કર્યા પછી મને કાંઈ જોઈતું નથી અને કાંઈ મારે મેળવવું નથી. એમ કે માણસ એ સ્વાર્થ છોડીને સંકલ્પ કરવા જોઈએ. તેવું શિક્ષણ બુદ્ધિ લે. તેની ટેવ બુદ્ધિને પડે તો તે ઉચ્ચ સ્થિતિ ઉપર પહોંચી જાય. આવી ટેવ આપણી બુદ્ધિને પાડવા જોઈએ. જો કદાચ દરરોજ આવી રીતના અભ્યાસ ન થાય તો અઠવાડિયામાં 1 કલાક તો એવો રાખવો જોઈએ કે 1 કલાક માટે મારે આ ગીતાનો છે, ઉપનિષદ છે અથવા રામાયણ કે મહાભારતનો અભ્યાસ કરવાનો છે. પણ આપણે તો બધા કેવા છીએ હવે? શમશાને લાકડા પહોંચી ગયેલા છે. બરાબર? આપણો ઉગતો સૂર્ય નથી, આપણો અસ્તની કળા પાસે આવી ગયેલો સૂર્ય છે. એટલે આપણે તો રોજ કરવું જોઈએ. વ્યવહારિક અને સાંસારિક નોકરી કરતા હોય એ તો બરાબર છે, પણ આપણા જેવા જે વયોવૃદ્ધ માણસો જે છે ને, અથવા જેને નાથ અને મોરડો કાઢી નાખ્યો છે, આપણી ભાષામાં કેવું હોય શું કહેવાય? બળદ જ્યારે 18-17 વર્ષ સુધી એને કામ કર્યું હોય અને પછી આપણે એમ કહીએ કે હવે આ ઘરડો થઈ ગયો, હવે છોકરાઓ આને કાંઈ તમે જોડતા નહીં. પણ બાપા એ કાંઈ નહીં, શું કહેવાય, નાશ ને બધું કાઢ નાખ, પછી જોડવાની ક્યાં વાત આવે? એટલે આપણે બધા કેવા તો કે નાથ અને મોરો બધા કાઢેલા છે. એટલે આપણને કાંઈ કોઈ કહેવાનું નથી, પોતરો કે દીકરા કે બાપા તમે હવે આ કામ કરો. એટલે આપણે હવે દરરોજ આવી રીતનો 2 કલાક અભ્યાસ કરવાનું, આપણી બુદ્ધિને ટેવ પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી માણસે સ્વાર્થ છોડીને સંકલ્પ કરવા જોઈએ. તેવું શિક્ષણ બુદ્ધિ લે. તેની ટેવ બુદ્ધિને પડે તો તે ઉચ્ચ સ્થિતિ પર પહોંચી શકાય છે. તેથી ભગવાને આ શ્લોકમાં બ્રહ્મ કર્મ સમાધિનો ની સ્થિતિમાં આખું જીવન યજ્ઞમય બનાવવાની વાત, બ્રહ્મમય બનાવવાની વાત આ શ્લોકની અંદર ભગવાને આપને સમજાવી દીધી. સવારે ઉઠ્યા, દંત ધાવનથી શરૂઆત કરી રાત્રે 10-11 વાગે પથારીમાં પડ્યા ત્યાં સુધી પ્રત્યેક ક્રિયાને બ્રહ્મની સાથે જોડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મની સાથે કોઈ પણ આપણે કૃતિ જોડી દઈએ તો એ કૃતિ બ્રહ્મરૂપ થઈ જાય છે. અને બ્રહ્મરૂપ થયેલી જે કૃતિ છે ને એના ફળ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી બ્રહ્મ કર્મ સમાધિના આવી તલ્લીનતા જેને લાગી છે ને તે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય. મારો ભગવાન અને હું આવી જેની લગ્ની લાગી છે ને તે જ ભગવાનની અંદર લીન થઈ જાય છે. પછી તેને કર્મનો હિસાબ આપવા આવવાનું કંઈ કારણ નથી. પછી ત્યાંથી કાંઈ કર્મનો હિસાબ આપવા આવવાની જરૂર નથી. ભગવાન જો ધકેલે કે ભાઈ હજી મારે જવાનો ટાઈમ
નથી તો તું જા. તો એવા વળી શંકરાચાર્ય છે, મહાપુરુષો આ જગતમાં સંતો આવે, આચાર્યો આવે અને ફરીથી પાછા ભગવાનનું જે કાંઈ નક્કી કરેલું કર્મ આપણા હાથથી કરાવવાનો પ્રયત્ન કરે. ઢંઢોળીને આવા મહાપુરુષોને ભગવાન આપણી સાથે આપણા કાર્યકાળમાં મોકલતા રહેલા છે. પણ આપણે એટલા બધા ઊંઘણસી થઈ ગયા છીએ ને, ટ્રેન વહી જાય ને તો પણ આપણે આવી રીતના ઉઠતા નથી, બરોબર ને? તો કહેવાનો અર્થ, પછી તેને કર્મનો હિસાબ અપાવવાનું કંઈ કારણ નહીં. તેને અવિદ્યા પકડતી નથી અને કર્મ ભોગવા પડતા નથી. અવિદ્યા પણ ન પકડે અને કર્મ પણ પકડે ને. આવા સંતોથી કાંઈ આમ તેમ થઈ જાય તો એને કોઈ આ પકડી શકતું નથી. ભગવાનને ચોથા અધ્યાયનો 24થી 30 શ્લોકની અંદર યજ્ઞ પ્રકરણ ભગવાને શરૂ કર્યું છે. તેનો વધારે વિસ્તાર 25મા શ્લોકમાં ભગવાન આગળ કહેવાના છે. શું કહેવાના છે એ આવતીકાલે આપણે આવીશું ત્યારે અહીંયા ભગવાન પણ યજ્ઞનું પ્રકરણ, કારણ કે 7 શ્લોકની અંદર ફરીથી ભગવાને અલગ રૂપની અંદર અર્જુનને યજ્ઞમય કર્મ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તું જો યજ્ઞમય કર્મ સમજીને કરીશ ને તો માથા ઉડાડીશ, ડોકા કાપીશ ને તો પણ તને પાપ લાગશે નહીં. એ બધું તારું જે કર્મ છે ને એ બધું કર્મ બ્રહ્મરૂપ થઈ જશે એવું ભગવાન અહીંયા 25મા શ્લોકની અંદર ભગવાન સમજાવવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે, બરાબર ને?